હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ આજે છે 11 છે, 13 તારીખ અને 11 છે અને બુધવાર છે. તો ભાઈ અને વાગ્યાની વાત કરીએ ને અત્યારમાં તો વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે સવારમાં. અને હવે આપણે કરવા બેસવાનું છે એડિટિંગ. આજે થઈ ગયું છે થોડુંક મોડું, કારણ કે ભાઈ આપણે જાગ્યા ને ત્યારે બેનને એ લોકો કામ કરતા હતા, એટલે આપણે ફ્રેશ થવામાં લાગી છે વાર, એટલે આપણે થઈ ગયું છે મોડું. તો ચાલો જલ્દીથી આપણે કરવા બેસીએ એડિટિંગ, અને 10 વાગ્યે પાછો વ્લોગ આપણે અપલોડ કરવાનો છે, પબ્લિશ કરવાનો છે. તો ચાલો જલ્દી પહેલાં એડિટિંગ કરી નાખીએ. થંબનેલ બનાવવાની બધું બાકી છે. તો ફેમિલી ફાઇનલી આપણે કરી નાખ્યું છે એડિટિંગ, અને હવે થાય છે મર્જ. અને વાગ્યાની વાત કરીએ ને તો 8:17 થઈ ગઈ છે. મર્જ થવાનું ચાલુ થઈ ગયું છે, પણ ભાઈ જે વાર લાગે છે ને મર્જ થવામાં જ લાગે છે. જોઈ લો, એટલું થયું છે, અડધા ઉપર થયું છે. અને ભાઈ આ જો કે આ બ્લોક 7-8 મિનિટનો 10 મિનિટનો હોય એટલે વાર ઓછી લાગે. બાકી જે આપણે જે બસના વિડીયો જે બનાવીએ છીએ ને વિશાલ બ્લોગ્સ 8324 વાળી ચેનલમાં, એ ચેનલમાં જે વાર લાગે છે ને ભાઈ 5-5 કલાક લે છે. તો એટલી વાર લાગે વિડીયો એડિટિંગ કરવામાં. હજી તો 8:15 થયા છે. થોડીક વારમાં થઈ જાય એટલે ભાઈ અપલોડ કરીને પછી થંબનેલ બનાવીને પછી આપણે જઈશું મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજે છે 11, તો મંદિરે મસ્ત મજાના દર્શન કરીશું. જો લાવો મળે તો આરતી લઈશું ને પછી આપણે ઘરે આવશું. ફાઇનલી ફેમિલી ભાઈ બ્લોગ થઈ ગયું છે અપલોડ. અને ભાઈ જો સીપીયુ ને એવું બધું સીપીયુ બધું ઢાંકી દીધું છે કમ્પ્લેટ. અને હજી વાગ્યા છે 9:15 થયા છે. બ્લોગ થઈ ગયો છે આપણો કમ્પ્લેટ. અને હવે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા, પણ એ પહેલાં મસ્ત મજાનું કંઈક ખાઈ લઈ. એટલે બેની કેરી સુધારી છે, કેરી ખાઈ લઈને પછી આપણે નીકળીએ દર્શન કરવા. જો અહીં કેરી સુધારવાની ચાલુ છે. જોઈ લો, 11 છે ને એટલે કેરી ખાવાની કા હે ને, એવું છે. કેટલી સુધારવાની? બધી એટલી એવું છે. હવે નાની નાની કેરી શું હોય, સુધાર નાખી. જો ભગવાનને ધરવાની કેરી તૈયાર થઈ ગઈ છે. તો ફેમિલી આપણે ફાઇનલી ભાઈ મંદિરે જઈને આવી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 12:15 થઈ ગયા છે. જો 12:15 થઈ ગયા છે. અને આપણો વ્લોગ 10 વાગે લાઈવ થઈ ગયો છે. જોઈ લો, આ વ્લોગ લાઈવ થઈ ગયો છે 10 વાગે. જો અત્યારે 12:15 થયા છે, 12:18 થઈ ગઈ છે. તો અત્યારે છે એકાદશી, એટલે કે અત્યારે ફરાળ કરવાનું છે, 11 છે એટલે. તો ચાલો આપણે ફરાળ કરવા બેસીએ છીએ. શું છે એ પણ તમને બતાવું. અને જે પણ લોકોએ બ્લોગ ન જોયો તો જલ્દીથી જઈને જોઈ આવો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી જો. ભેળ બનાવી છે. હું નાખ્યું છે આમાં કેપ્સિકમ, ટમેટું, ફરાળી ચેવડું, ચટણી, મીઠું, બટેકું બાફેલું, લીંબુ, આવું બધું નાખ્યું છે. વેફરનો ભૂકો અને આવું જો આવી રીતે આવું લાગે. કોણ કોણ આવું ખાય છે કોમેન્ટ કરજો. તો જો ફરાળી ભેળ, આ છે ફરાળી ભેળ. તો ચાલો જલ્દીથી ફરાળ કરી લઈએ ને પછી પાછા બ્લોગને કરીએ કન્ટિન્યુ. ફાઇનલી ફેમિલી આપણે ફરાળ કરી લીધું છે. ફરાળ કરવામાં 5 થી 10 મિનિટ જ થાય. ફરાળ કરી લીધું છે. અને હવે થોડોક ટાઈમ કરી લઈએ આરામ, અને પછી પાછા વ્લોગને કરશું કન્ટિન્યુ. આપણે આજે સાંજે એક શૂટ કરવા પણ જવાનું છે. તો ચાલો ક્યાં જવાનું છે, શું છે એ બધું બતાવશું. અત્યારે કરી લઈએ થોડીક વાર આરામ. તો ફેમિલી આપણે જાગી ગયા છીએ, ક્યારના જાગી ગયા છીએ, પણ મહેમાન આવી ગયા છે. વાગ્યાની વાત કરીએ તો 5:23 થઈ ગઈ છે, 5:30 થઈ ગયા છે. અને ભાઈ હવે કરવાની છે આપણી તૈયારી, કારણ કે આપણે જવાનું છે એક વિડીયો શૂટ કરવા માટે. બસનો છે. અને તમને પણ ખબર હશે કે જે લોકોએ ફોલો કરી છે કે સબસ્ક્રાઈબ કરીએ છીએ ને વિશાલ બ્લોગ્સ 8324 એ ચેનલમાં. તો ચાલો એ તૈયારી કરીએ, પણ તમને બતાવીએ કે ભાઈ તૈયારી કેવી કરીએ છીએ. પણ હજી મહેમાન છે, મહેમાન જાય પછી કરીએ. તો ફેમિલી ફાઇનલી ભાઈ વાગી ગયા છે 6:14, અને આપણે શાળા છે નીકળવાનું છે ઘરેથી. તો આપણે મસ્ત મજાના નાહી જોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે છે 11, તો થોડુંક ફરાળ કરી લઈએ. ફરાળ કરીને પછી આપણે નીકળવાનું છે. અને આ જો બધી તૈયારી ચાલુ છે. આમે કેમેરાનું બધું પડ્યું છે. આ બેગ તૈયાર થાય છે, જોઈ લો.
ફોન ચાર્જિંગ બધી વસ્તુ લઈ લીધી છે અને આ બધું પેક કરીને પછી આપણે જવાનું છે. અહીંયા જોઈ લો વેફર ને એવું બધું આવી ગયું છે. તો મોરૈયન ખીચડી જોઈ લો ફેમિલી, ખીચડી આવી ગઈ, વેફર આવી ગઈ અને બસ હવે આ બધું ફરાળ કરીને, જો આ સોડા આવી ગઈ, આ બધું ફરાળ કરીને પછી આપણે નીકળવાનું છે ઘરેથી. અને 6:30 થાય એટલે આપણે નીકળી જવાનું છે. 10 થી 15 મિનિટની વાર છે હવે 6:30 થવામાં. તો ચાલો બને એટલું જલ્દી નાસ્તો કરી લઈએ, મતલબ કે ફરાળ કરી લઈએ પછી આપણે પાછા નીકળી. ફાઇનલી ભાઈ બેગ તૈયાર થઈ ગયું છે આપણું. જોઈ લો આ બેગ તૈયાર થઈ ગયું છે. આ ખાલી નાખવાનું બાકી છે. આ બેગ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગ્યાની વાત કરીએ 6:25 થઈ ગઈ છે. તો હવે આપણે નીકળીએ છીએ ઘરેથી અને ભાઈ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું. જો ઠંડુ વાતાવરણ ઓલરેડી થઈ ગયું છે. તો હવે આપણે ઘરેથી નીકળીએ છીએ બસે જવા માટે. અત્યારે આપણે ઊભા છીએ વ્રજભૂમિ પાર્કિંગમાં. સરથાણા જકાત નાકા જે છે, જોઈ લો ગાડીઓ જોઈ લો. જો આ બધી ગાડીઓ અહીં પડી. રાધે કૃષ્ણ, ગોપીનાથ, સમય, નટરાજ, બંસીધર, પછી આ શક્તિધામ છે, બાજુમાં હિંમત છે. તો આપણે નીકળી ગયા છીએ વ્રજભૂમિ પાર્કિંગમાંથી. આપણા પાયલટ સાહેબ, આપણો નાથીઓ પિત્તળ પાનું. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ. ને ભાઈ હોટલ છે સાંઈ સીતારામ, જે જામવા બ્રિજ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:19 થઈ ગઈ છે. જોઈ લો આ આપણી ગાડી પડી છે. જો આ શક્તિધામ, ભારત, રિદ્ધિ, રજવાડી, ખુશ, મધુરમ, જોઈ લો એટલી ગાડીઓ છે. આ શ્રીનાથવાળાની ગાડી, હંસવાળાની ગાડી, ભવાનીવાળાની ગાડી, એ બધી સિટીમાં અંદર જાય છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે બીજી હોટલ, જો કે બરવાળામાં છે. વાગ્યાની વાત કરીએ તો 3:31 થઈ ગઈ છે. હોટલ દર્શન જોઈ લો. આ છે બરવાળા લોકલ એરિયો છે બરવાળા. જોઈ લો આ છે આપણી ગાડી. તો ફેમિલી આપણે આવ્યા હતા આ બસનો વિડીયો ઉતારવા. સુરતથી આપણે વિસાવદર આવ્યા છીએ આ બસનો વિડીયો ઉતારવા. શક્તિધામ ટ્રાવેલ્સની સુપ્રીમ કેરેટ જોઈ લો આવી કંઈક બસ છે. આનો આપણે વિડીયો ઉતારવા આવ્યા હતા અને આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.